તો અમદાવાદની નગરદેવી માં ભદ્રકાળીની નગરચર્યા દરમિયાન જગન્નાથ મંદિર ખાતે ભક્તિ અને યોગનો અનોખો સંગમ જોવા મળ્યો। મંદિરના મહંત દિલીપદાસજી મહારાજ અને ટ્રસ્ટ દ્વારા યાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું। આ પ્રસંગે શાળાના વિદ્યાર્થીઓએ જગન્નાથ મંદિર પાસે યોગની વિવિધ મુદ્રાઓ રજૂ કરી અનોખી રીતે માતાજીને વધાવ્યા હતા। શક્તિ અને ભક્તિના મિલન પ્રસંગે વિદ્યાર્થીઓના યોગ કૌશલ્યએ ભક્તોમાં વિશેષ આકર્ષણ જમાવ્યું અને સમગ્ર માહોલ ભક્તિમય બની ગયો હતો। અમદાવાદ કર્ણાવતી મહાનગરે આ બીજા વર્ષે જ્યારે યાત્રા ખૂબ સુંદર અને ભવ્ય અને દિવ્ય ધર્મો રક્ષતી રક્ષત સનાતન ધર્મની એ પરંપરામાં માતાજીના ખૂબ આશીર્વાદથી અનેક ભક્તો જેવી રીતે કે રથયાત્રામાં આપણે લોકો ઉત્સાહથી જે જોડાતા હોય છે એવી રીતે આ વર્ષે પણ માતાજીની નગરયાત્રામાં ખૂબ ભક્તોએ આનંદ ઉત્સાહ સાથે જોડાઈ અને ધર્મો રક્ષતી રક્ષત સનાતન ધર્મની પરંપરામાં માના ગુણગાન અને માના ખૂબ આશીર્વાદ